વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડામાં રહેતા નયનભાઈ માળીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ધરને નિશાન બનાવી સોનું, ચાંદી અને રોડકા મળીને 18 લાખથી વધુની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ બાવરી કુંભારવાડા વિસ્તારમાં રહેતા નયનભાઈ માળીના બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું। મકાન માલિકને જાણ થતાં મકાન માલિક ઘરમાં તપાસ કરતા મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેર રોજે રોજ ચોરીના બનાવો બનતા હોય તો ત્યારે વધુ એક ચોરીનો બનાવ બન્યો। તસ્કરોએ ઘરનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલ સામાનને ખેરવિખેર કરી નાખ્યો હતો અને તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને 18 લાખથી વધુ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। નયનભાઈ માળીએ બીજા મકાનમાં રહેતા હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। નયનભાઈ માળીએ ચોરીની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે આગળની તપાસ હાથ ધરી। અને બનાવની ક્યારે ખબર પડી? શું આ જગ્યા છે બાવરી કુંભારવાડા ભગવતી એસ્ટેટ અગ્રવાલ ડેરી પાસે આવી છે। અહીં આગળ ચોરીની ઘટના બની છે। કેટલાનો માલ હતો? શું વસ્તુ હતી? છ એક અછોડા હતા, લક્કી હતી, વીટીઓ હતી, દોરા હતા, લોકેટ હતું, એટલે ઘણું બધું વસ્તુ હતું જે લગભગ 17 થી 18 લાખ રૂપિયાની વસ્તુ હતી અમારી અને 25,000 ખાલી કેશ હતા। કેશના હતા પૈસા પૂજાના અમે જે મૂકીએ એ હતા અને બધી વસ્તુ અંદર મૂકી રાખેલી અમે। કેટલા ટાઈમથી આ ઘર બંધ હતું? મહિનો જેવું થયો, મહિનો દોઢ મહિનો થયો। એક મહિનાથી બંધ છે। તમારું નામ? મારું નામ નયન પરસોત્તમભાઈ માળી અને અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ। હમણાં નવું મકાન લીધું એટલે અમે ત્યાં આગળ રહેવા માટે ગયા છે એવું।